ફાયર વિભાગ દ્વારા જાહેર સ્થળો પર અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। હાલે 14 એપ્રિલથી 20 એપ્રિલ સુધી ફાયર સર્વિસ વીકની ઉજવણી ચાલી રહી છે, જે અંતર્ગત આજે અમે જાહેર જનતા માટે એક પ્રોગ્રામ રાખ્યો હતો કે ભાઈ કોઈ જાહેર સ્થળ હોય કે જે જગ્યાએ જઈ અને માણસોને અવેરનેસ કરીએ, એ અંતર્ગતનો એક આજે પ્રોગ્રામ રાખેલો હતો, જેનામાં માધવ ગેટ ઉપર, મિસલ તળાવની પાળી ઉપર અને એક આપણો જે બસ સ્પોટ છે એની અંદર આપણે આગ લાગે અને કેવી રીતે આપણે એ સાધનોનો ઉપયોગ કરી શકીએ અને આગની અંદર કેવી રીતે બચાવ કામગીરી થાય એનો આપણે એક નિદર્શન રાખેલો હતો અને ત્યાંના જનતાઓને પણ આવા ફાયર એક્સટિંગ્વિશર ઉપયોગ કરવાની અમે તાલીમ આપી। 60થી 70 લોકો ત્યાં આગળ ઊભા હતા, પ્લસ બસ સ્પોટના ત્યાં આગળ જે બસના ડ્રાઈવરો છે અને ત્યાંનો સ્ટાફ છે એ પણ સાથે હાજર હતો। હાલે ગરમી વધારે છે તો આપણે એમ જ કહીએ કે ઓવરહીટિંગ ન થઈ જાય અને ગાડીની કેર રાખે અને સાથે ગાડીમાં એક નાનકડો ફાયર એક્સટિંગ્વિશર મૂકે કે જેનાથી આ ક્યારે પણ આગ લાગે તો આપણે ફાયર એક્સટિંગ્વિશરનો ઉપયોગ કરી શકીએ અને આગને બુઝાવી શકીએ। એ અંતર્ગત આજે જે એક ટ્રેનિંગ જાહેર જનતાઓ માટે એના માટે જ રાખેલી હતી કે આપણે 14 એપ્રિલથી 20 એપ્રિલ જે ફાયર સર્વિસ ઉજવીએ છીએ એનામાં અલગ અલગ જગ્યાએ જઈ અને અલગ અલગ જેટલા સ્થળો છે એ જગ્યાએ ટ્રેનિંગ આપવાનું થાય છે કે ભાઈ એ માણસોમાં અવેરનેસ આવે અને જાગૃતિ આવે કે કદાચ ક્યાંક કોઈક જગ્યાએ નાનકડી આગ હોય, હંમેશા મોટી આગ ક્યારે થાય કે જ્યારે નાનકડી અને આપણે કાબૂ કરી લઈએ તો મોટી આગ ન થાય, તો જો આ નાનકડી આગને આપણે કાબૂ કરતાં શીખી જઈએ તો મોટી આગનું રૂપાંતર ન થાય અને આપણે જે જાનમાલને જે નુકસાન પણ ઓછું થાય।